અમદાવાદમાંથી કે જ્યાં બાવડા પાલિકા નરકપાલિકા બની હોવાના આક્ષેપ લાગ્યા છે। ભાજપ નેતા જિગ્નેશ પંડ્યાએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખ્યો। છેલ્લા 10 વર્ષથી બાવડામાં વિકાસ નહીં થયો હોવાના આક્ષેપ છે। જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો પત્રમાં આક્ષેપ છે। રસ્તા, પાણી અને વીજળી સહિતની મૂળભૂત સુવિધાઓનો અભાવ છે। પાલિકાના ટેન્ડરોમાં 40 થી 50% કમિશન લેવાતા હોવાની રાવ। ઉલ્લેખનીય છે કે બાવડા વિસ્તાર ગાંધીનગર લોકસભામાં આવે છે અને આ બેઠક ગૃહપ્રધાન અમિત શાહ જીતેલા છે, ત્યારે તેમના લોક વિસ્તારમાં વિકાસ કામો અટકી ગયા હોવાની રાવ છે। બાવડા પાલિકાને નરકપાલિકા ગણાવીને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા અને માંગ કરી કે આ બાબતે ધ્યાન દોરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને બાવડાનો વિકાસ કરવામાં આવે। આ ઉપરાંત જિગ્નેશ પંડ્યાએ એવો પણ આક્ષેપ કર્યો કે સ્થાનિક નેતાઓ ગૃહપ્રધાનના નામનો દુરુપયોગ કરી રબર સ્ટેમ્પ પ્રમુખોની નિમણૂક કરે છે અને પાયાના કાર્યકરો તેમજ જનતાના અવાજને દબાવે છે। ત્યારે આ પત્રને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। કે બાવડા શહેરનો સર્વાંગી વિકાસ કરવામાં આવે અને આ વિકાસ કાયમી ધોરણે રહે અને નાનું મોટું જે પણ અત્યારે ગંદકીનો વિષય છે, પાણીનો પ્રશ્ન છે, વીજળીનો પ્રશ્ન છે, રોડ રસ્તા છે, આ બધાનું નિરાકરણ આવે એના માટે અમારી રજૂઆત છે। તો અમારી આ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવે એવી અમારી અભ્યર્થના છે અને અમિતભાઈ શાહ સાહેબને અમારી વિનંતી છે।